હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું ઇંગ્લિશ ફોર એવરીવન એજ્યુકેશનલ ઇંગ્લિશ ગ્રામર વિડીયો સિરીઝમાં. આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિકની ચર્ચા કરીશું, પરંતુ જો એ પહેલાં આપે અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયો તાત્કાલિક મળતા રહે. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું સ્પીચ એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ કથનની. મિત્રો, સૌથી પહેલા આપણે સ્પીચને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું સ્પીચ એટલે શું. મિત્રો, બોલનારના કથનને કોઈ પણ જાતના ફેરફાર કર્યા વગર રજૂ કરવામાં આવે તેને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. એટલે કે કોઈ વ્યક્તિ કંઈક વાત કહે છે તો આપણે તેને ડાયરેક્ટ બીજાની સમક્ષ રજૂ કરીએ છીએ તો તેને ડાયરેક્ટ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે. એઝ એક્ઝામ્પલ, રાજુ સેડ, આઈ એમ એટ હોમ નાવ. રાજુએ કહ્યું, હું હમણાં ઘરે છું. અહીં રાજુએ કહેલું કથન ડાયરેક્ટ રજૂ કરવામાં આવ્યું છે. મિત્રો, બોલનારના કથનનો અર્થ બદલાય નહીં એ રીતે જરૂરી ફેરફાર કરીને વાક્ય રજૂ કરવામાં આવે એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ તરીકે ઓળખીશું. મિત્રો, કોઈકે કહેલી વાત આપણે ત્રીજી વ્યક્તિને થોડા ફેરફાર કરીને રજૂ કરીએ તો તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. એઝ એક્ઝામ્પલ, રાજુ સેડ ધેટ હી વોઝ એટ હોમ ધેન. રાજુએ કહ્યું હતું કે તે ત્યારે ઘરે હતો. અહીં રાજુએ કહેલી વાતને બીજાને કહેવામાં આવી છે, પરંતુ રાજુએ કહેલા કથનમાં ફેરફાર કરવા છતાં તેના અર્થમાં કોઈ ફેર પડતો નથી. મિત્રો, સૌથી પહેલા આપણે ડાયરેક્ટ સ્પીચમાં વપરાતા વાક્યની રચનાને સમજીશું. ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં મુખ્ય 5 ભાગ નીચે પ્રમાણે છે. પહેલું છે સબ્જેક્ટ, બીજું છે રિપોર્ટિંગ વર્બ, ત્રીજું છે રિપોર્ટેડ સ્પીચ, ચોથું છે કોમા અને પાંચમું છે ઇન્વર્ટેડ કોમા. આ 5 બાબતોનો અભ્યાસ હવે આપણે કરીએ. મિત્રો, અહીં આપણને એક ઉદાહરણ આપવામાં આવ્યું છે, રાજુ સેડ, આઈ એમ એટ હોમ નાવ. મિત્રો, હવે આ ઉદાહરણની અંદર આપણે આ 5 ભાગોને સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા જોઈએ તો રાજુ એ આ વાક્યમાં સબ્જેક્ટ છે એટલે કે કર્તા છે. ત્યારબાદ સેડ એ રિપોર્ટિંગ વર્બ છે અને આઈ એમ એટ હોમ નાવ એ રિપોર્ટેડ સ્પીચ છે. અહીં સેડ પછી કોમાનો ઉપયોગ થયો છે તથા ઇન્વર્ટેડ કોમાની વચ્ચે રિપોર્ટેડ સ્પીચને દર્શાવવામાં આવી છે. તો મિત્રો, આ 5 મુખ્ય ભાગ ડાયરેક્ટ સ્પીચની અંદર સમાયેલા છે. હવે મિત્રો, ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવા માટે આપણે કયા ફેરફાર કરવા પડે એ અંતર્ગત ચર્ચા કરીશું. સૌથી પહેલા ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવા ડાયરેક્ટ સ્પીચમાં વપરાયેલા અલ્પવિરામ એટલે કે કોમા, અવતરણ ચિહ્ન એટલે કે ઇન્વર્ટેડ કોમા નીકળી જશે. એઝ એક્ઝામ્પલ, અહીં ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપણે જોઈએ તો રાજુ સેડ, આઈ એમ એટ હોમ નાવ. પરંતુ એ જ વાક્યને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં લખતા રાજુ સેડ ધેટ હી વોઝ એટ હોમ ધેન. અહીં તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં જોઈ શકો છો ઇન્વર્ટેડ કોમા અને કોમા નીકળી ગયા છે. ત્યારબાદ મિત્રો, રિપોર્ટેડ સ્પીચના સર્વનામમાં જરૂરી ફેરફાર કરવા પડે. એટલે કે ડાયરેક્ટ સ્પીચમાં આપણે જોઈએ તો રાજુ સેડ, આઈ એમ એટ હોમ નાવ. પરંતુ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે આઈ સર્વનામનું હી કરીશું. એટલે કે રાજુ સેડ ધેટ હી વોઝ એટ હોમ ધેન. અહીં ઇનડાયરેક્ટ સ્પીચમાં સર્વનામ આઈ નું હી કરવામાં આવ્યું છે. મિત્રો, રિપોર્ટેડ સ્પીચના ક્રિયાપદના કાળમાં પણ આપણે જરૂરી ફેરફાર કરવા પડે. અહીં ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપણે જોઈએ તો રાજુ સેડ, આઈ એમ એટ હોમ નાવ. પણ એ જ વાક્યને આપણે ઇનડાયરેક્ટમાં જ્યારે ફેરવીશું ત્યારે એમનું વોઝ કરીશું. એટલે કે વર્તમાન કાળને ભૂતકાળમાં ફેરવીશું. રાજુ સેડ ધેટ હી વોઝ એટ હોમ ધેન. મિત્રો, રિપોર્ટેડ સ્પીચમાં જે સમીપતા સૂચક શબ્દો વપરાયેલા હોય છે એ સમીપતા સૂચક શબ્દોને આપણે ફેરવીશું. એટલે કે અહીં ડાયરેક્ટ સ્પીચમાં જોઈએ તો રાજુ સેડ, આઈ એમ એટ હોમ નાવ એટલે કે રાજુ હમણાં ઘરે છે. અહીં સમીપતા સૂચક શબ્દ છે નાવ. પણ આપણે જ્યારે એ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું ત્યારે નાવનું ધેન થઈ જાય છે. એટલે કે રાજુ સેડ ધેટ હી વોઝ એટ હોમ ધેન. અહીં નાવ સમીપતા સૂચક શબ્દને ધેનમાં ફેરવવામાં આવ્યો છે. મિત્રો, હવે આપણે રિપોર્ટેડ સ્પીચમાં સર્વનામો એટલે કે પ્રોનાઉનમાં થતા ફેરફારોનો અભ્યાસ કરીશું. રિપોર્ટેડ સ્પીચમાં પહેલા પુરુષના સર્વનામો એટલે કે આઈ, માય, મી, વી, અવર, અસ બોલનારના જાતિ પ્રમાણે બદલાઈ જશે. અહીં ડાયરેક્ટ સ્પીચના વાક્યનો અભ્યાસ કરીએ તો રિયા સેડ, આઈ એમ વોશિંગ માય ક્લોથ્સ નાવ. અહીં પહેલા પુરુષના સર્વનામ આઈ અને માય વપરાયા છે, પરંતુ આ વાક્યને જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું ત્યારે પહેલા પુરુષના સર્વનામ ત્રીજા પુરુષના સર્વનામમાં ફેરવાઈ જશે. રિયા સેડ ધેટ શી વોઝ વોશિંગ હર ક્લોથ્સ ધેન. અહીં પહેલા પુરુષના સર્વનામ આઈ અને માય ત્રીજા પુરુષના સર્વનામ શી અને હરમાં ફેરવાયા છે. મિત્રો, બીજા પુરુષના સર્વનામો એટલે કે યુ અને યોર સાંભળનારના પુરુષ, જાતિ અને વચન પ્રમાણે બદલાઈ જશે. અહીં ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોઈએ તો આઈ સેડ ટુ માય સન, યુ આર ડુઈંગ યોર હોમવર્ક નાઇસલી. રિપોર્ટેડ સ્પીચમાં સન માટેના સર્વનામ યુ અને યોર વપરાયા છે. મિત્રો, અહીં રિપોર્ટેડ સ્પીચમાં સન બીજો પુરુષ પુલ્લિંગ છે, માટે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ત્રીજા પુરુષ માટેના સર્વનામ હી અને હીઝમાં ફેરવીશું. એટલે કે આઈ ટોલ્ડ ટુ માય સન ધેટ હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક નાઇસલી.
અહીં આપણે બીજા પુરુષના સર્વનામ યુ અને યોરને ત્રીજા પુરુષના સર્વનામ હી અને હીઝ માં ફેરવ્યા છે. મિત્રો, ત્રીજા પુરુષના સર્વનામ હી, હીઝ, હિમ, શી, હર, હર, ધે, ધેર, ધેમ આ ત્રીજા પુરુષના સર્વનામોમાં કોઈ ફેરફાર થતા નથી. એટલે કે રિપોર્ટેડ સ્પીચમાં જો ત્રીજા પુરુષના કોઈ સર્વનામ આપવામાં આવ્યા હોય તો આપણે તે સર્વનામોમાં કોઈ ફેરફાર કરીશું નહીં. એઝ એક્ઝામ્પલ, અહીં આપણે ડાયરેક્ટ સ્પીચમાં જોઈએ તો આઈ સેડ ટુ માય સન્સ ધે આર પ્લેઇંગ વેલ. અહીં ત્રીજા પુરુષનું સર્વનામ ધે વપરાયું છે, પણ જ્યારે આપણે આ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું ત્યારે આપણે ધેનું ધે જ રાખીશું. એટલે આઈ ટોલ્ડ માય સન્સ ધેટ ધે વર પ્લેઇંગ વેલ. અહીં આપણે ખાલી કારમાં ફેરફાર કરીશું, ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ પણ ફેરફાર કરીશું નહીં. મિત્રો, હવે આપણે એક કોષ્ટક વડે જોઈશું ઇનડાયરેક્ટ સ્પીચમાં સમીપતાનો અર્થ સૂચવતા શબ્દોમાં કયા કયા ફેરફારો થાય છે. મિત્રો, અહીં ડાયરેક્ટ સ્પીચમાં જે કોઈ સમીપતાનો અર્થ સૂચવતા શબ્દો વાપર્યા હોય તેને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે દૂરનો અર્થ સૂચવતા શબ્દોમાં ફેરવીશું. એટલે કે ધીઝનું ધેટ થશે, ધીઝનું ધોઝ થશે, નાવ અને જસ્ટનું ધેન થશે, હિયરનું ધેર થશે, ધસનું સો ઇન ધ વે થશે, હેન્સનું ધેન્સ થશે, ટુડેનું ધેટ ડે થશે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થશે, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે થશે, લાસ્ટ નાઇટનું ધ નાઇટ બિફોર ઓર ધ પ્રીવિયસ નાઇટ થશે, અગોનું બિફોર થશે તથા કમનું સમટાઇમ્સ અથવા કોઈક વખત બીકમ્સનું ગો થશે. મિત્રો, હવે આપણે ડાયરેક્ટ સ્પીચમાં વર્તમાનકાળ સૂચવતા સહાયકારક ક્રિયાપદમાં થતા ફેરફારોનો અભ્યાસ કરીશું. અહીં રિપોર્ટેડ સ્પીચમાં સહાયકારક ક્રિયાપદના ભૂતકાળના રૂપ નીચે પ્રમાણે વપરાશે. એટલે કે ડાયરેક્ટ સ્પીચમાં જો એમ અને ઇઝ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે વોઝ થશે, આર હશે તો વર થશે, હેઝ હેવનું હેડ થશે, કેનનું કુડ થશે, મેનું માઇટ થશે, શેલનું શુડ થશે અને વિલનું વુડ થશે. મિત્રો, હવે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં મુખ્ય ક્રિયાપદમાં થતા ફેરફાર જોઈશું. એટલે કે એક કાળનું વાક્ય બીજા કયા કાળમાં ફેરવાય તે અંગે ચર્ચા કરીશું. મિત્રો, સૌથી પહેલા સાદા વર્તમાન કાળનું વાક્ય સાદા ભૂતકાળમાં ફેરવાશે. એટલે કે જો ડાયરેક્ટ સ્પીચમાં સાદો વર્તમાન કાળ આપ્યો હોય, રિયા સેડ આઈ લાઈક ટુ પ્લે ચેસ, અહીં ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું છે, તો આપણે તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે ક્રિયાપદના મૂળ રૂપને ભૂતકાળના રૂપમાં ફેરવીશું. એટલે કે સાદા ભૂતકાળમાં ફેરવીશું. રિયા સેડ ધેટ શી લાઈક ટુ પ્લે ચેસ. મિત્રો, ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળમાં ફેરવાશે. અહીં ડાયરેક્ટ સ્પીચમાં નયન સેડ હી ઇઝ પ્લેઇંગ કેરમ, એટલે કે ઇઝ પ્લેઇંગ વડે ચાલુ વર્તમાન કાળને દર્શાવવામાં આવ્યો છે. આ વાક્યને જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું ત્યારે આપણે ઇઝ પ્લેઇંગ ને વોઝ પ્લેઇંગ માં ફેરવીશું. એટલે કે ચાલુ વર્તમાન કાળને ચાલુ ભૂતકાળમાં ફેરવીશું. નયન સેડ ધેટ હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. ત્યારબાદ મિત્રો, પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાશે. એટલે કે રિયા સેડ વી હેડ વોચ ક્રિકેટ. આ વાક્યને આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું ત્યારે હેવનું હેડ થશે. એટલે કે પૂર્ણ ભૂતકાળમાં ફેરવાશે. રિયા સેડ ધેટ ધે હેડ વોચ ક્રિકેટ. મિત્રો, ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાશે. અહીં રાજુ સેડ આઈ હેવ બીન વેઇટિંગ ફોર ધ બસ ફોર હાફ એન અવર. એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્યને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવીશું. રાજુ સેડ ધેટ હી હેડ બીન વેઇટિંગ ફોર ધ બસ ફોર હાફ એન અવર. મિત્રો, પૂર્ણ ભૂતકાળ સૂચવતા ક્રિયાપદમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. એટલે કે ડાયરેક્ટ સ્પીચમાં જો પૂર્ણ ભૂતકાળ આપવામાં આવ્યું હોય તો આપણે તેમાં કોઈ ફેરફાર કરીશું નહીં. અહીં જોઈએ તો કરણ સેડ આઈ હેડ રીચ્ડ ધ બસ બિફોર ધ ટ્રેન અરાઇવ. આ વાક્યને આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું ત્યારે તેના ક્રિયાપદના રૂપમાં કોઈ પણ ફેરફાર કરીશું નહીં. એટલે કે કરણ સેડ ધેટ હી હેડ રીચ્ડ ધ સ્ટેશન બિફોર ટ્રેન અરાઇવ. અહીં પૂર્ણ ભૂતકાળના ક્રિયાપદમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. મિત્રો, કુદરતી ઘટના, સનાતન સત્ય કે કોઈ કહેવત દર્શાવવામાં આવી હોય તો આપણે તેમાં કોઈ ફેરફાર કરીશું નહીં. એટલે કે ડાયરેક્ટ સ્પીચ દર્શાવતા વાક્યમાં રિપોર્ટેડ સ્પીચમાં જો કુદરતી ઘટના, સનાતન સત્ય કે કહેવત દર્શાવવામાં આવી હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તેમાં કોઈ ફેરફાર થશે નહીં. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો રિયા સેડ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. અહીં એક સનાતન સત્ય અને કુદરતી ઘટના દર્શાવવામાં આવી છે. આ વાક્યને જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું ત્યારે આમાં કોઈ પણ જાતનો ફેરફાર કરીશું નહીં. એટલે કે રિયા સેડ ધેટ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. અહીં રિપોર્ટેડ સ્પીચ ડાયરેક્ટ સ્પીચમાં જે વાપરવામાં આવી છે તે જ ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ વાપરવામાં આવી છે. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને આ માહિતી ગમી હશે. તો હવે વિડીયોના આગળના ભાગમાં અમુક એક્સરસાઇઝ તમારી સ્ક્રીન પર આવશે અને એ એક્સરસાઇઝ તમારે નોટમાં લખીને એના જવાબ પણ લખવાના છે. સો ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ એક્સરસાઇઝ. સો ફ્રેન્ડ્સ, ધેટ્સ ફોર ઓલ. આઈ હોપ યુ લાઇક ધ ઇન્ફોર્મેશન. નવા વિડીયોમાં મળીશું નવા ટોપિક સાથે, નવી માહિતી સાથે. ટિલ ધેન, ગુડ બાય, ટેક કેર.